રામ રામ દોસ્તો, જય માતાજી બધાને। આપણે છે ને પટેલ ચોકમાં આવી ગયા। અહીંયા આવ્યા ને તો ટ્રેક્ટરમાં થપ્પા પડ્યા હતા। આમ છે ને દુનિયાના ટ્રેક્ટર પડ્યા બધાને, કેટલાય ટ્રેક્ટર પડ્યા છે। આપણે અહીંયા ખૂણામાં રાખવાનો વારો આવ્યો અને એક અમારે છે ને આજ આખી રાત વરસાદ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ચાલુ જ હતો। જો આમાં બધે પાણી ભર્યા છે, ટ્રેક્ટરે આપણું ધોવાઈ ગયું। ટ્રેક્ટરનું પાટિયું ખોલીને આપણે છે ને આ રીતના આરામથી મસ્ત મજાના હવે જે ફેરો મળે તો અહીંથી આપણે જવાનું હોય બીજે, અત્યારે તો પાટિયું ખોલીને છે ને આરામથી લંબાવી દીધું આપણે। બપોર પછીના 3 વાગી ગયા, ચા પાણી પી લીધા અને માથે તમાકુના ડોઝ દેવાય છે એથિયો પેથિયોના। બેઠા હે પટેલ ચોકમાં ટોલીના પાટિયા ખોલીને। આમ આવતા કાંઈ નક્કી નહીં એવું કરી નાખ્યું છે, મંદિરના મોજા તૂટી ગયા છે। ટ્રેક્ટરવાળા બધા બેઠા છે એમના, આમ કાંઈક પડ્યા છે, કાંઈક ઓમણી પર પડ્યા છે ને બધા ટ્રેક્ટર છે ને પડ્યા છે। કોઈ ભાવ પૂછવા આવતું નથી આમાં। 5 દી પહેલાં એમ કહેતા તમારો ફેરો આજ નહીં થાય, કાલે થાય, પરમદી થાય। માવઠું આવ્યું, બધું કમ્પ્લીટ કરતું। ચાના ઓનર છે નારાયણભાઈ, પટેલ ચોકમાં ચા લઈ આવ્યો રાતડિયો। ફેમસ થઈ ગયા રાતડિયો। રાતડિયો નામ નો કહેજો, એની અટક છે ભાઈ। તાર નામ શું? હે પરબતભાઈ નામ છે, રાતડિયો નો કહે ગણે ની। આનું નામ શું હે? વાલાભાઈ। વાલાભાઈ બપોર પછી બેઠા હતા પટેલ ચોકમાં તો વળી પાછો વરસાદ ચાલુ થયો। જો ઝીણો 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 વરસાદ ચાલુ થયો। આપણે છે ને બેઠા અહીં પટેલ ચોકમાં, પણ આ વરસાદે તો કરી છે ભાઈ। માવઠું ચાલુ થયું, માવઠું। વરસાદ આવે ઝીણો 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 ઝીણો, શું કરવું આમાં કાંઈ નક્કી નથી થતું। આપણે આવી ગયા છે મનસુખની દુકાને પાન ખાવા માટે। ત્યાં અહીંયા રામભાઈ અને ભીમભાઈ બે બેઠા હતા। મનસુખનો છોકરો હતો, આપણે ખાવાનું છે પાન, કેમ કે આજે આપણે તો છે ને આખો દી પટેલ ચોકમાં બેહીને કાઢી નાખ્યો અને હવે કાંઈ છે ને લાગતું નથી મને ફેરો આવે એમ, એટલે મેં તો પાન ખાઈ લ્યો અને ઉઘરાણી મેં તું કરી લઉં થોડીક। એટલે દાયરાને રામ રામ, જય માતાજી। આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી